આજે તો આપણા મિત્રએ આપણે સ્કેચ બનાવીને ગિફ્ટમાં આપ્યો. સવારના પોરમાં મસ્ત મજાના વાળ વરવતા હું નીકળી ગયો તો મારી કોલેજ બાજુ. વળતા કોલેજ આવીને ફૂલ તડકો ખાઈને અમે બે ભાઈબંધ ગયા હતા ગોલો ખાવા હાટુ. મારા ભાઈબંધે મારો મસ્ત સ્કેચ બનાવ્યો હતો તો બપોરે એની પાસે સ્કેચ લઈને બપોર પછી આપણે જવાનું હતું એક જગ્યાએ બહાર. આપણે જેતપુર જવાનું હતું ગાડીના ગેરેજની રીલ શૂટ કરવા હાટુ. ન્યા ને ગાડી ઊંચી ચડાવેલી હતી ક્રેનમાં. તો ઈ જોઈને મારી ગાડીને ખોટું લાગી ગયું તો એમાં પંચર પડી ગયું. અચ્છા. બીજે દી સવારના પોરમાં પરંપરા મુજબ આપણે કોલેજે પહોંચી ગયા હતા. કોલેજ ભરીને પરંપરા મુજબ વાળ રખા કરતા કરતા આપણે નીકળી ગયા હતા ઘર બાજુ. પહેલું થોડીક શૂટિંગ ઉતાર્યું તો ઘેટા બકરાને ખોટું લાગુ છે તો એટલું શૂટિંગ ઉતારીને આપણે નીકળી ગયા ઘર બાજુ. ધોરાજીમાં રહેતી છોકરીઓને મેકઅપ કરવાની જરૂર ન પડે કારણ કે ધોરાજીમાં ધૂળ એટલી ઉઠતી હોય ને ઓટોમેટિક મેકઅપ થઈ જાય. એમાં પાછું ઓવરબ્રિજ નું કામ ચાલુ હતું. રસ્તામાં મળેલી બધી જ ગૌ માતાને વંદન કરીને આપણે ઘરે પહોંચી ગયા હતા અને બપોર પછી આપણે જવાનું હતું મોટી મારડ. મોટી મારથી ઘરે આવીને આપણે રાત્રે જમી કરીને બહાર નીકળ્યા હતા ને આપણા બે મિત્ર મળ્યા હતા. એક મિત્ર એમ કહેતો હતો કે ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો, બીજો મિત્ર આપણે એમ કહેતો કે ડ્રીમ 11 માં કોઈ પૈસા નખાય નહીં. તો તમે બેયની સલાહ માની લ્યો અને સબસ્ક્રાઇબ ને ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.